સ્વાગત છે આપણી ચેનલમાં ફરીથી. ઘણા દિવસ પછી આપણે નહીં આ જોઈન તો આપણે રોજ થઈએ છીએ, પણ આપણે કહીએ ને કે વ્યૂઅર્સ નહીં આવતા. શું ખબર શું પ્રોબ્લેમ છે યુટ્યુબની મારી સાથે, કોઈ ખ્યાલ નહીં. એનો અલ્ગોરિધમ શું છે એ બી ખબર પડતી જ નથી. ક્યારે હું કરી નાખે ને કંઈ ખ્યાલ જ નહીં. અમુક મેં વિડીયો જોયેલા, અમુક માણસો જે વિડીયો બનાવે જેમ કે હું, એને વ્યૂ જ નહીં આવતા. મને એવું સેલ્ફ એક્સપિરિયન્સ એવું થયું છે કે તમારે યુટ્યુબમાં વિડીયો બનાવવા હોય તો કાં તો તમારા વિડીયો ખૂબ સારા હોવા જોઈએ, ખૂબ સારા, આ ધ્રુવ રાઠી બનાવે એવા કે બીજા ઘણા યુટ્યુબર બનાવે એવા એક્યુરેટ, અને કાં પછી ફૂલ વાહિયાત ગજબના, આમ ધમપાછાડા કરતા હોય, ઠેકડા મારતા હોય, ગાળું બોલતા હોય. એટલે ખરાબ મજા આવે. ફૂલ એવા લાસ્ટ ક્વોલિટીના વિડીયો આવે ને, મન ફાવે એમ બનાવવાના, તો એવું ચાલી જાય. મારી જેવો જે માણસ છે એ મીડિયમ પ્રકારના વિડીયો બનાવે, મીડિયમ એટલે બહુ સારા બી નહીં, બહુ ખરાબ બી નહીં, તો એના વિડીયો નહીં ચાલતા, અને બીજા બધાના ચાલી જાય. મેં એક જોયું હતું એક જગ્યાએ, એક દાદા છે યુપીમાં, મારી જેમ જ છે, હું દાદા નથી એટલે એ મારી જેમ ડેલી બ્લોગ બનાવે છે. તો એના વિડીયો મેં જોયું તો એને 2-3 મિલિયન 2-2.5 મિલિયન સબસ્ક્રાઈબર હતા. બોલો, મારા 1000 પૂરા નથી થયા. શું કરું કંઈક સમજાતું નથી. હવે તમે લોકો કાંઈક કહો કે આનું સોલ્યુશન કોમેન્ટ કહેજો મને. હું તો હવે થાકી ગયો આમ બનાવીને. કોન્સેપ્ટ ક્યાંથી લાવવા ડેલી? અને કોન્સેપ્ટ જ કહેવાય ને, ડેલી વિડીયો બનાવવા માટે જે સબ્જેક્ટ હોય ને કોન્સેપ્ટ કહેવાય યુટ્યુબની ભાષામાં અથવા એજ્યુકેશનની ભાષામાં. બધા ભણેલા જ છે એટલે સમજવાની જરૂર ન પડે, પણ કદાચ આપણે કોઈ વ્યુઅર એવા હોય કે જેને ખ્યાલ ના પડતો, એના માટે આપણે એને ક્લિયરિફિકેશન એટલે ચોખવટ કરવી પડે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય ભારત.